હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે ઠંડી માટે સ્પેશિયલ એવી રેસીપી બનાવીશું અને રેસીપી છે આપણી પાવભાજી. તો પાવભાજી હું જે રેગ્યુલર આપણે ફ્લાવર બટેટા વટાણાની બનાવતા હોઈએ છીએ એનાથી હટકે અલગ જ બનાવવા જઈ રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ અલગ જ પાવભાજી. તો એ અલગ જ પાવભાજી આપણે માત્ર આજે દૂધીથી બનાવી રહ્યા છીએ અને આ રીતે તમે દૂધીની પાવભાજી બનાવશો એટલે તમારા ઘરમાં પાવભાજીની ડિમાન્ડ છે તે વધી જશે અને આ જ પાવભાજી બધાને ખૂબ જ ભાવશે. દૂધીની પાવભાજી બનાવવા માટે અહીંયા મેં દૂધીને છોલી અને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે. કુકરમાં ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો ગ્લાસ પાણી ઉમેરી અને આપણે દૂધીને 4 વિસલ વગાડી અને બાફી લઈશું. 4 વિસલ થઈ ગઈ છે, કુકર ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા દૂધી તમે જોઈ શકો છો કે સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે મેશરની મદદથી દૂધીને મેશ કરી લેવાની છે. જો આ ટાઈમે તમને પાણી વધારે લાગતું હોય દૂધીમાં તો તમારે પાણી કાઢી લેવાનું છે. અહીંયા મેં થોડું એવું જ પાણી એડ કર્યું હતું એટલે વધારે પડતું પાણી ન લાગ્યું અને મેં એ જ પાણીમાં દૂધીને સારી રીતે મેશ કરી લીધી છે. સાઈડમાં મેં ટમેટા અને ડુંગળીને ચોપ કરીને રાખ્યા છે અને લસણ પણ રેડી કરી લીધું છે. તો લસણ છે તે આપણે વાટી લેવાનું છે અને ડુંગળી અને ટમેટાને મેં ચોપ કરી લીધા છે. આ રીતે ખાયણી દસ્તામાં 7 થી 8 કળી લસણ અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ અને આપણે લસણિયું મરચું વાટી લઈશું. ડુંગળી ટમેટાની તમે ચોપ કર્યા વગર ગ્રેવી પણ ઉમેરી શકો છો, પરંતુ પાવભાજીમાં જે ક્રંચ આવવો જોઈએ તે જો ડુંગળી ટમેટા કટ કરીને ઉમેરશો તો જ આવશે. પાવભાજીને વઘારવા માટે આપણે કડાઈમાં 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. સાથે જ અડધી ચમચી જેટલું જીરું અને વાટેલું જે લસણિયું મરચું હતું તે આપણે લઈ લીધું છે. આ લસણિયા મરચાંનો ટેસ્ટ છે તે કોઈ પણ શાકમાં ખૂબ જ સારો એવો આવે છે, તો તમે ઉમેરી શકો છો. આ રીતે મરચું સતળાઈ ગયા પછી મેં જે ચોપ કરીને ડુંગળી રાખી હતી આપણે તે ઉમેરી લીધી છે અને ડુંગળીને પણ આપણે 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લઈશું. બધી જ પ્રોસેસ આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને કરવાની છે, કારણ કે જો હાઈ ફ્લેમ રાખશો તો તરત જ મસાલા છે તે દાજી જશે અને પાવભાજીમાં દાજાની સ્મેલ આવશે. આ રીતે ડુંગળીને સરસ એવી 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાની છે આપણે અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. થોડી એવી આપણે હિંગ ઉમેરીશું. પાવભાજીમાં નોર્મલી હિંગ આવતી નથી, પરંતુ અહીંયા હું માત્ર દૂધીની પાવભાજી બનાવી રહી છું તો દૂધીમાં હિંગ થોડી સારી લાગશે. ચોપ કરેલા ટમેટા ઉમેરી લઈશું અને ડુંગળી સાથે ટમેટાને મિક્સ કરી લેવાના છે. ટમેટાને આપણે ત્યાં સુધી થવા દેવાના છે જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય. તો ફટાફટ ટમેટા સોફ્ટ થઈ જાય એ માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. બધા જ મસાલા સાથે ટમેટા ડુંગળીની ગ્રેવીને આપણે મિક્સ કરી લેવાની છે અને મેઇન જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે આપણે પાવભાજીનો મસાલો ઉમેર્યો છે 1 મોટી ચમચી અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. બનાવી આપણે પાવભાજી રહ્યા છીએ તો પાવભાજીનો મસાલો ઉમેરવો ખૂબ જ જરૂરી છે. તો બધા જ મસાલા આપણે વઘારમાં જ ઉમેર્યા છે, જેથી કરીને બધા જ મસાલા સારી રીતે તેલમાં સતળાઈ જશે. 2 થી 3 મિનિટ જેવું ઢાંકી દઈશું, જેથી કરીને ટમેટા ડુંગળી સોફ્ટ થઈ જાય અને ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડી જાય. તો સરસ એવી આપણી ટમેટા ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે જે બાફીને મેશ કરીને રાખેલી દૂધી છે તે ઉમેરી લઈશું અને અહીંયા મારે ભાજીની જે કન્સિસ્ટન્સી જોઈએ એ બરાબર એવી આવી ગઈ છે. તો હું અહીંયા પાણી વધારે ઉમેરીશ પણ નહીં અને કાઢવાની પણ સહેજ પણ જરૂર નથી.
જો તમારે આનાથી વધારે પતલી ભાજી જોતી હોય તો તમે પાણી ઉપરથી ઉમેરી શકો છો. કોઈ જગ્યાએ આપણને દૂધીના બાઈટ લાગતા હોય તો આ રીતે આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવી આ દૂધીની ભાજી આપણી બનીને રેડી છે. તો 5 થી 7 મિનિટ જેવું આપણે તેને ઉકળવા દેવાનું છે અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની છે ભાજી. તો તમે જોઈ શકો છો મિત્રો કે તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને આપણી ભાજી છે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે. હજી ઠંડી થયા પછી થોડી ઠીક થશે એટલે અત્યારની આ કન્સિસ્ટન્સી બરાબર છે. લીલા ધાણા ઉમેરી અને આપણે ભાજીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મેં મોર્નિંગમાં જ ભાજી બનાવી છે તો ભાજીને રોટલી કે પરાઠા સાથે જ આપણે સર્વ કરીશું. તો આ રીતે આપણી દૂધીની ભાજી બનીને રેડી છે. માર્કેટની પાવભાજી ખાવાનું ભૂલી જશો એવી આ દૂધીની ભાજી આપણી ઘરે જ બનીને રેડી થાય છે અને જેને દૂધી નહીં ભાવતી હોય એ પણ ફરીથી આ ભાજી બનાવવાની ડિમાન્ડ કરશે એવી આ ભાજી બનીને રેડી થાય છે. તો મેં બધી જ ભાજીને બાઉલમાં કાઢી લીધી છે અને લીલા ધાણા ઉમેરી આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે દૂધીની ભાજી. મિત્રો તમે પણ આ શિયાળામાં દૂધીની ભાજી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.